ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો, જેમાં જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તે ઉપરાંત ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને 5 વર્ષ પૂર્ણ થતા નવી ટીમની રચના કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, ભોલાવ અને લખુભાઈ આહિર, ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી। આ સાથે જ કારોબારી સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી હતી। આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની ખાતરી આપી હતી। સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન બની તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવી આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ કરવાનું નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું। ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મીટિંગ હતી, જેમાં પ્રમુખની વરણી બી કરવાની હતી। જે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળમાં મારી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી છે, મને પ્રમુખ બનાવવામાં આવ્યો છે। તે બદલ હું ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના તમામ આહિર ભાઈઓનો આભાર માનું છું, બધા મંડળીનો પણ આભાર માનું છું। જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે લોકોને હું ખાતરી આપું છું કે ગોપાલક મંડળની અંદર અને સમાજની અંદર કંઈક સારું કરીશું અમે, અને આવનાર સમયમાં ગોપાલક મંડળને આગળ લઈ જઈશું, તમામ સુવિધા આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ।